તો અમદાવાદમાં ગણભા એએસઆઈ હત્યાકાંડમાં ડીજીપીની મોટી કાર્યવાહી સામે આવી રહી છે, જ્યાં બુટલેગર સાથે સંપર્ક ધરાવતા 15 પોલીસ કર્મીઓની ખાતકીય તપાસ થશે, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલને ખાતકીય તપાસ કરવા માટે ડીજીપીએ આદેશ આપ્યો। અમદાવાદમાં 12 અને ગાંધીનગરના 3 પોલીસકર્મી બુટલેગર ભૂપીના સંપર્કમાં હોવાના પુરાવા હાથ લાગ્યા। કોલ ડિટેલ્સ, વોટ્સએપ કોલ, વોટ્સએપ ચેટ અને વોઇસ રેકોર્ડિંગના પુરાવા હાથ લાગ્યા છે। બુટલેગર સાથે સંકળાયેલા 15 પોલીસકર્મીઓની સાગમટે બદલી કરી દેવાઈ છે। ગણભામાં બુટલેગરની કારે ટક્કર મારતા એએસઆઈનું મૃત્યુ થયું હતું। આ સમગ્ર મામલે એસએમસી દ્વારા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટના આધારે 15 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક જિલ્લા બહાર બદલીનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં અમદાવાદના 12 અને ગાંધીનગરના 3 પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે। હાલ જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવેલી છે, પરંતુ સાથે જ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ તમામની ભૂમિકાની તપાસ માટે એસએમસીને આદેશ આપવામાં આવ્યો છે। વિભાગીય તપાસ બાદ ઘણી ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ છે, કારણ કે આ 15 પોલીસ કર્મીઓ તેઓના કયા અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા, બુટલેગર ભૂમિકા સાથે વાત કર્યા પછી તેઓ કોને રિપોર્ટ કરતા હતા અને શું વાતચીત થતી હતી અથવા તો શું લેવડ દેવડ થતી હતી, તે તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જોવાનું હવે એ છે કે આ 15 પોલીસ કર્મીઓની બદલી તો કરી દેવામાં આવેલી છે, પરંતુ ત્યાર પછી તેઓની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે અને આ 15 પોલીસ કર્મચારીઓના જે સિનિયર્સ છે તેઓની સામે કોઈપણ પ્રકારની વિભાગીય તપાસ કે કાર્યવાહી થાય છે તે આવનારો સમય બતાવશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।